હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આ કોઈ તમારો રેગ્યુલર નાસ્તો નથી, એકદમ યુનિક અને અલગ છે. ખાસ વાત કે કાચા બટેટાથી બની જાય છે, તો બટેટા બાફવાનો, મસાલો બનાવવાનો, ઠંડા કરવાની કોઈ ઝંઝટ રહેતી જ નથી. બસ જ્યારે પણ ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવી લો. રોજ રોજ કંઈક નવું બનાવો, કંઈક નવું બનાવો, પણ હું તો રોજ કંઈકનું કંઈક નવું તો બનાવતી જ હોઉં છું. પણ આને બનાવતા પહેલાં મને બિલકુલ અંદાજો પણ નહોતો કે આ ટેસ્ટી નહીં પણ ખૂબ જ ટેસ્ટી બનશે, શાનદાર બનશે. તો એકદમ સરળ એવી રેસીપી છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક કાચું બટેટું લીધું છે. બટેટું છે એને આ રીતે છાલ હટાવી એકદમ બારીક બારીક પીસમાં આપણે એને કટ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકતા હશો વિડીયોમાં કે આપણે એને એકદમ બારીક બારીક કટ કરી લઈ છે. આપણે કંઈક ચટપટું ખાવું હોય ને ત્યારે આપણે મોસ્ટ ઓફ ઘરે બનાવવાની બદલે કંઈકનું કંઈક બજારેથી મંગાવી લેતા હોઈએ છીએ. પણ હવેથી બજારે મંગાવવાની જરૂર નહીં પડે. આ રીતે બનાવો, ખૂબ જ સરળતાથી બની જશે અને ઘરે પણ આ ઘરની વસ્તુથી પણ બની જશે. હવે અહીંયા શું કર્યું, બટેટાને એકદમ બારીક ટુકડા કરી અને સાઈડમાં રાખી અને ત્યાં સુધીમાં એક મિક્સિંગ બાઉલ લઈ લઈએ. હવે મિક્સિંગ બાઉલમાં મેં અહીંયા અડધા કપથી થોડો ઓછો રવો લીધેલો છે, એટલે કે 1 ચમચી જેટલો રવો આપણે બચાવી લીધો છે. હવે એમાં આપણે બારીક કટ કરેલા લીલા મરચાં એડ કરીએ, થોડા ચીલી ફ્લેક્સ એડ કરીએ. જો ચીલી ફ્લેક્સ નથી એડ કરવા કે નથી અવેલેબલ તો ખાલી લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી સરસ એવું મિક્સ કરીએ અને જેટલો આપણે રવો લીધો હતો એટલું આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે. મતલબ કે જે વાટકીથી રવો લીધો છે એટલું આપણે પાણી એડ કરી અને રવાને સરસ એવો મિક્સ કરીએ. હજુ આપણે આમાં પાણીની જરૂર પડવાની છે, પણ અત્યારે આપણે એટલું પાણી એડ કરી મિક્સ કરીએ અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. બાકીના મસાલા છે અત્યારે એડ નથી કરવાના. 2 વસ્તુ એડ કરી સરસ એવું મિક્સ કરવાનું છે. અને રવો છે આપણે ઝીણો જ લેવાનો છે, જાડો રવો છે એનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આ રેસીપી છે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. આપણે આને રેસ્ટ વધારે નથી આપવાના, બિલકુલ નથી આપવાના. તો શું કરશું, અહીંયા ઝીણો રવો લેશું તો આપણું કામ એકદમ ઝટપટ થઈ જશે. રવો એકદમ જલ્દીથી પલળીને તૈયાર થશે. હવે અહીંયા પાણી ઓછું લાગતું હતું એટલે ફરી પાછું અડધો કપ પાણી મેં એડ કર્યું. એટલે કે અહીંયા ટોટલ આપણે રવો લીધો છે એના કરતાં 1.5 ગણું પાણી એડ કરવાનું છે. હવે શું કર્યું, એ રવાને સાઈડમાં રાખી આપણે અહીંયા એક નાનું મિક્સરનું જાર લઈએ અને એમાં આપણે 3 થી 4 જેટલા મરીના દાણા એડ કરીએ. સાથે એક ટુકડો આદુનો એડ કરી દઈએ અને આપણે જે બટેટાના ટુકડા કરીને રાખ્યા છે એ બટેટા આપણે એડ કરી દેવાના છે. હવે એનું ઢાંકણ ઢાંકી પાણી એડ કર્યા વગર જ આપણે એની આ રીતની પેસ્ટ બનાવવાની છે. તો પાણી એડ નહીં કરીએ તો પણ બટેટા એકદમ સરસ એવા પીસાઈ જાય છે અને કોઈ મોટા ટુકડા બટેટાના ન રહી જાય એ માટે જ આપણે બટેટાને બારીક કટ કરીને પીસેલા છે. હવે બટેટાને સાઈડમાં રાખીએ. અહીંયા એક કડાઈ લીધી અને કડાઈમાં 1 મોટી ચમચી જેટલું તેલ, એમાં જીરું અને હિંગનો વઘાર કર્યો અને બટેટાની પેસ્ટ આપણે એમાં એડ કરવાની છે. હવે બટેટાનું મિશ્રણ છે એમાં આપણે પાણી એડ નથી કર્યું તો એ બહુ જલ્દીથી ઘટ થઈ જતું હોય છે. તો એના માટે ગેસની ફ્લેમને સ્લો કરી અને પછી જ આપણે આ બટેટાની પેસ્ટ એડ કરવાની છે. હવે બટેટા કાચા હતા તો શું કરશું, આપણે એને થોડી વાર માટે આ રીતે તેલમાં સાંતળી લઈશું. અને થોડી વાર સાંતળી મતલબ કે 1 થી 1.5 મિનિટ જેવું સંતળાઈ જાય એટલે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એ બેટર આપણે એડ કરી દેવાનું છે. હવે આ સ્ટેજ ઉપર જો તમે ઈચ્છો હેન્ડલ કરી શકો તો ગેસની ફ્લેમને હાઈ કરી શકો છો, કારણ કે રવો છે એ પણ ખૂબ જલ્દીથી ઘટ થઈ જતો હોય છે. તો જો અહીંયા તમારાથી હેન્ડલ ન થાય તો શું કરવાનું, પહેલા રવો અને કાચા બટેટાની જે પેસ્ટ હતી એને આપણે સરસ એવી મિક્સ કરવાની છે અને પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરવી ફૂલ કરવી હોય તો ફૂલ કરી દેવાની છે. અહીંયા શું કર્યું, બધું સરસ એવું મિક્સ થઈ ગયું એટલે અડધા કપ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ એડ કર્યો. ઘઉંનો લોટ છે નોર્મલ બધાની ઘરે જે રોટલી માટેનો હોય છે એ જ લોટ આપણે લઈ લેવાનો છે. હવે અહીંયા ઘઉંનો લોટ અને બાકીની જે વસ્તુ છે એને સરસ એવું મિક્સ કરતા રહેવાનું છે અને એકદમ ઘટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. હવે રવો એડ કર્યો છે એટલે બધાને ખબર છે કે આ પ્રોસેસ થતાં વધારે વાર નથી લાગવાની. તો અહીંયા જોઈ શકો છો થોડી જ વારમાં અહીંયા મિશ્રણ છે આપણું એકદમ સરસ એવું ઘટ થવા લાગ્યું છે. પણ ઘઉંનો લોટ એડ કર્યો છે તો એમાં ગાંઠા ન થઈ જાય એ માટે આ રીતે સરસ એવું એને આપણે મિક્સ કરતા રહેવાનું છે, જેથી કરીને કોઈ ગાંઠા પડ્યા પણ હોય તો એ તૂટી જાય. તો અહીંયા જોઈ શકો છો તમે મિશ્રણ છે સરસ એવું ડોના ફોર્મમાં આવી ગયું છે, પેનનું તળિયું છોડવા લાગ્યું છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો ગેસની ફ્લેમ બંધ કરી આપણે આને ઠંડુ કરવા માટે મેં અહીંયા એક પ્લેટ લીધી, એને આ રીતે ઉલટી કરી એની ઉપર થોડું એવું ઓઇલ લગાવી દીધેલું છે. હવે આ રીતે જે આપણું મિશ્રણ બન્યું એને આપણે પ્લેટ ઉપર લઈ લઈએ અને ગરમ ગરમમાં જ આપણે એનો શેપ આપવાનો છે. તો કોઈ સ્પેચ્યુલાની
મદદથી કે પછી આવી રીતે હાથમાં થોડું ઓઇલ લગાવી આ રીતે આપણે એનો શેપ આપવાનો છે. જો તમે ઈચ્છો તો આને તમે ટિક્કીની જેમ પણ બનાવી શકો છો. તો અહીંયા થોડું આપણે આને પહેલાં મસળી લઈશું જેથી કરીને લોટ છે એકદમ સરસ એવો સ્મૂથ થઈ જાય. તો આ રીતે આપણે આને સરસ એવું એક ચોરસ ટુકડામાં શેપ આપીએ છીએ. ત્યાં સુધીમાં જો હું તમને યાદ દેવડાવી દઉં કે વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા એકદમ સરળ એવા ઘરની વસ્તુથી બની જાય એવા વિડીયો જોવા માટે. તો ચાલો આપણો જે ચોરસ ટુકડો છે તૈયાર હતો તો એને આપણે સાઈડમાં રાખીએ ઠંડો થવા માટે. ત્યાં સુધીમાં આપણે એક સ્લરી બનાવીએ. તો સ્લરીમાં આપણે જે 1 ચમચી જેટલો રવો બચાવ્યો હતો એ રવો સાથે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. થોડા લીલા ધાણા એડ કરી દઈએ. જો તમે ઈચ્છો તો અત્યારે મરીનો પાવડર પણ એડ કરી શકો છો. ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ પણ આવે છે. પણ પહેલેથી આપણે તીખાશ છે થોડી ચડિયાતી રાખેલી છે તો હું અહીંયા એડ નથી કરતી. હવે એમાં જેટલી જરૂર લાગે એટલું પાણી એડ કરવાનું છે અને આ રીતની પાતળી સ્લરી આપણે બનાવી લેવાની છે. જો તમને ઉતાવળ હોય તો તમે આને ફ્રીઝરમાં રાખી અને ઠંડુ કરી શકો છો. બાકી રૂમ ટેમ્પરેચર ઉપર પણ આ ખૂબ જલ્દીથી ઠંડુ થઈ જતું હોય છે. હવે અહીંયા આપણે આ રીતે એને ચોરસ ટુકડામાં કટ કરવાનું છે. અહીંયા જોઈ શકો છો તમે મેં આને વધારે ઠંડુ નથી કર્યું, હજુ થોડું ગરમ છે તો પણ એકદમ પ્રોપર એ કટ થઈને તૈયાર થાય છે. જો તમારે ટિક્કીનો શેપ આપવો હોય તો આને થોડું મતલબ કે તમે એને ટચ કરી શકો એટલું ઠંડુ થાય પછી આપણે ટિક્કીનો શેપ આપવાનો છે. પ્રોપર ઠંડુ કરી અને ટિક્કીનો શેપ નથી આપવાનો. તો અહીંયા આ રીતે આના જે ચોરસ ટુકડા નીકળે છે એકદમ પરફેક્ટ શેપમાં નીકળે છે. જોઈને જ એકદમ દેખાવમાં જ સરસ લાગે છે. હવે આ છે એને આપણે આ રીતે થોડું હાથની મદદથી આ રીતે સરખું કરી લઈએ જેથી કરીને ચપ્પુમાં જે કોઈ અનઇવન શેપ થયો હોય એનો એ સરસ એવો થઈ જાય. હવે આ બધા ચોરસ ટુકડા છે એ તૈયાર છે. જો તમે ઈચ્છો અને તો કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ચટપટું ખાવાની ઈચ્છા થાય તમે આને 5 મિનિટમાં ગરમા ગરમ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અહીંયા શું કર્યું આપણે હવે જે સ્લરી આપણે બનાવી હતી એમાં આપણે આ ટુકડા છે એને ડીપ કરવાના છે અને આ રીતે ગરમ તેલમાં આપણે એને એડ કરી દેવાના છે. પહેલેથી જ આપણે જે લોટ યુઝ કર્યો એ 50% જેટલો તો કૂક થયેલો છે. તો આપણે આને હાઈ ગેસની ફ્લેમ પર જ તળી લઈશું તો પણ એકદમ ક્રિસ્પી થશે અને બિલકુલ કાચા પણ નહીં રહે. તો અહીંયા શું કરવાનું છે, જો સ્લરી વાળો જે સ્ટેપ છે તમારે સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ જો સ્લરી બનાવી લઈશું તો નાસ્તો છે એમાં બિલકુલ તેલ નહીં ચડે. આપણે એને તળ્યો છે છતાંય એકદમ સૂકો મતલબ કે ઉપરથી સૂકો લાગશે. તળવામાં જેટલી જરૂર છે એટલું જ તેલ જશે, બિલકુલ નાસ્તામાં તેલ નહીં ચડે. તો જો તમારે સ્લરી વગર બનાવવું હોય તો એમ પણ બની જશે. પણ એના માટે તેલ છે એને થોડું વધારે ગરમ કરવાનું છે. આપણે જે ટિક્કી બનાવી મતલબ કે આપણે જે પીસીસ બનાવ્યા એડ કરશું. થોડા ક્રિસ્પી થાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી એવી રીતે પણ તમે એને તળી શકો છો. અહીંયા જોઈ શકો છો આનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો. તો આપણે એને બહાર કાઢી લીધા અને ગરમા ગરમ આપણો અહીંયા ક્રિસ્પી કુરકુરો નાસ્તો તૈયાર છે. આનો સ્વાદ છે સમોસા કચોરી જેવો જ આવે છે પણ એકદમ ઓછી મહેનતે શોર્ટકટમાં આપણા સમોસા કચોરી